ફ્રેન્ડ્સ, આજની આપણી રેસીપી માટે આપણે સૌપ્રથમ એક કઢાઈમાં 1 મોટી ચમચી ઘી ગરમ કરીશું અને તેમાં ખાવાનો જે ગુંદર આવે છે, બાવળનો ગુંદર, તેને ફ્રાય કરીશું. ગુંદર આ રીતે મમરા જેવો ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાનો છે સારી રીતે. હવે તે જ કઢાઈમાં આપણે બદામને શેકી લઈશું સારી રીતે. લગભગ 50 ગ્રામ બદામ છે અને 50 ગ્રામ જેવા કાજુ લીધા છે, તો કાજુને પણ આપણે આવી રીતે જ ફ્રાય કરી લઈશું. સાથે કિસમિસને પણ થોડી હલકી ગરમ કરી લઈશું. હવે એક કઢાઈમાં ફરીથી 100 ગ્રામ જેટલું ઘી લઈશું અને તેની અંદર 200 ગ્રામ જેટલો ઘઉંનો રોટલી બનાવવાનો જે રેગ્યુલર લોટ હોય છે, ઝીણો, તે લેવાનો છે અને એને શેકવાનો છે. સાથે 50 ગ્રામ જેટલું બેસન પણ તે લોટની સાથે જ એડ કરી અને લો ફ્લેમ પર તેને સારી રીતે શેકીશું. લોટ શેકવામાં બિલકુલ કચાશ ન રહેવી જોઈએ, તે ખાસ ધ્યાન રાખવું. હવે આપણે તેમાં 2 ચમચી જેટલો મેથી પાવડર એડ કરીશું. સાથે જ આપણે સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર પણ એડ કરીશું. તો આ બધા જ ડ્રાય મસાલા જે છે તે તમારી પસંદ અનુસાર વધારે ઓછા કરી શકો છો. કોકોનટ પાવડર છે, ડેસિકેટેડ કોકોનટ, તો તે એડ કરીશું. અને આ ફ્રાય કરેલો ગુંદર છે તેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું અને ડ્રાયફ્રૂટને પણ ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપણો ગુંદર ફ્રાય થઈ ગયો છે અને ડ્રાયફ્રૂટના પણ આ રીતે ટુકડા અને ગ્રાઇન્ડ કરી લીધેલા છે, તો બધું જ એક લોટની સાથે મિક્સ કરી દઈશું. ગુંદર, શેકેલો લોટ અને ડ્રાયફ્રૂટ. હવે એક પેનમાં લગભગ 50 ગ્રામ જેટલું દેશી ઘી લઈશું. ઘી અહીંયા તમે તમારી પસંદ અનુસાર વધારે પણ લઈ શકો છો. સાથે જ તેની અંદર આપણે 300 ગ્રામ જેટલો ગોળ એડ કરીશું. ગોળ હંમેશા નાના ટુકડા કરીને લેવો અને ગોળ અને ઘીને આપણે ગરમ કરીશું. તો ગોળને વધારે ગરમ કરવાનો નથી, તે વાતનું ખાસ ધ્યાન રાખવું. ફક્ત આવી રીતે બબલ્સ થવા માંડે અને ગોળ હલકો થઈ ઉપર આવે એટલે ગેસ ઉપરથી ઉતારી લઈશું. અને તૈયાર કરેલા લોટ અને ડ્રાયફ્રૂટના મિશ્રણમાં તેને મિક્સ કરી દઈશું સારી રીતે. અને ગ્રીસ કરેલી પ્લેટમાં તેને કાઢી અને તેને સારી રીતે ફેલાવી અને ઉપરથી સમાંતર કરી લઈશું. ઉપરથી ચાકુ વડે એના પીસ કરવા માટે માર્ક બનાવી લઈશું અને 10-15 મિનિટ ઠંડુ થયા પછી તેમાંથી પીસ કરી અને સર્વ કરીશું. તો વિન્ટર સ્પેશિયલ ડ્રાયફ્રૂટ સુખડી ફક્ત 10થી 15 મિનિટમાં બનીને રેડી છે. તો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.